જેવીને બાંધી નાખી ડંગરી માં હું ન્યાય હાથ ખોલ કોઈના માટે નાચ જમાત માટે એના ન કરો મારે ખોલ ખોલ જોર બેઠી ખોલ નાખી તમારી હું હેઠ ઉતરી જાઉં મને હેઠ ઉતરી કહી દેજો તમે હવે મેં પેલા કેટલા દિવસ બોલ બોલ ને માડી સોમલા ને કરમ ભાગલા ની બોલું બોલ બોલ ને આઠો કો નહીં આયો હાલા તો ના હારે જો ન કરે તો નહીં ના હું તો મારું માડી આ ત્યાંનું દુખ જો પીસ નો હાલી જાઉં ફિર મારું આડી એમ દે જય હો એ એનામાં છે મારી મને ખબર છે દેગે પેલા ગેરડી પી જાય દેલી દેવી પી જાય ઈ થાય ને આયે રહેવું પડે એ અન્યામાં છે હું જાણું છું અન્યામાં હું કેટલા દિવસ આગો તો રહેલા જ પાણી તો લેતા હોય રવા દે હા સુવાળા ચૂપના સુવાળા અત્યારે એના પાસે નો રે બાબા હાથ મેં કીધું શું મને બોલો સોમલાન દેવ ને ડાબા પડખામાં પેલું કાઢી નાખી દે મારા પડખામાં કાંઈ નથી નાખી દેવા અરે સટુરિયા તારો ડાબા પડખામાં શું છે આનું વાંચી દઉં મારા સટુરિયા બોલ સોમલાની વસ્તીઓ કહો આ ડંગડીયા તલ નથી સ્ટાર્ટની પૂજા બંધ કરાવ્યો મેં ઘરે કરાવી છે એવડી મૂકી દે તું મને ખાલી છે તે ઓછો કહું દેવીને કહું મારી તે મને મેં કહ્યું સારું કીધું લોહાટની કમાનું કહ્યું તેથી મારું સોમલાન દેવનું ખાટું આરામ થઈ જાય એ આ ઘર મળે અરે એને રાતની ખબર કહ્યું જા એનો હાથ થઈ જાય પાણી હટો આના ઉપર કામન કરેલું છું આના ઉપર કામન કરેલું છો અને જો 6 મહિને જોઈનું નાના મહિનો કાઢું તો મારું એની દેવનું ખાટું આરામ થઈ જાય ચાલ દે અને વાઘરી ખાવા તું મરે છે હે વાઘરી તમારી વાઘરીને દેવી હમણાં બોલી દે છે ખાવા તું મરે ખાલી ખાવા તું મરે લઈ જા ખાઈ જા હા આવા દર્શન તમે તમારી પેઢીમાં નહીં મળે તમારે ડંગરીમાં નજર છોડેલા રહ્યા કેટલા બધા ઉપર હાથ કરીશો કામ નહીં કર્યા જેટલા જેટલા નજરે પડ્યા બધા ઉપર કામ નહીં મારા લાકડા ઉપર તારે ડોઈ હું હાથ નો બેટા મારી વાત દગાવડી સાંભળ લાકડા મારે દગાવડી વાત સાંભળ બોલ સાંભળ હાઈ લો તને સાંભળ
અક્ષયભાઈ એટલે આમ રહો હારી થઈને માની એની વસ્તી તો સાંભળતી હોય અને તો હારલ પાણી લઈ લેતી હોય 4 પાયે અને હારલ પાણી અમારે તો હાલી આવતી હોય તો માની એની વસ્તી નું તો આમ 52 રોગરી અને 52 કઈડ્યું રહીને શરીરના પૂન હોય સોમલાની શું તમે મને કઈ નહીં મને કામણ દેખાડો નહીં તો મને દગાવડી ને તારા ભાઈ કઈ નો કામણ કઈ નો આજ લાભુડો બોલે છે ને બધો 52 કઈડ્યું રહી ને આજ સોમલાના વસ્તીની બધી હજમ હું કરીને આલી દઉં નહીં તો પણ મારે 4 વાયા રે અને મારા શરીરના પૂન વાયા રે અને તો બધીનું જો આજ હજમ કરીને આલી દઉં ને તેથી મારું પબલાની દેવીનું નામનો સાડીઓ બંધાય એ આ મારી કાબરીનું આ મારી કાબરીનું નહીં તો મારી કાબરીની સોમલાની વસ્તીની વાત છો અને તો એની 52 કઈણ્યું અને 52 ચરિતન અને કોઈ કામણ લાભડો કહે છે ને જો આ શરીરના પૂન હોય તો પીનું હાલી દઉં ને 4 વજીતા જેથી મારા સોમલાની દેવીના નામનો સાડીઓ હાલે મારી વસ્તીને કેમ ખબર પડે કે હું સોમલાની દેવી શું આવજે મારી નાઈટનું શું મારી નાઈટે શું મારી ખાઈ દીધું તારા નાઈટે ભેગી લેવી પડે મારી ના નાઈટમાં ભેગી લે પેલા હા મારી હો આ તારા હાથે પડી છે મારી આ ઈ તારી ખોટી વાત બોલી દી એમ કે મારી લંગડીનું બોલી દી મારી મારા ભાઈ બોલે એટલું જ બોલે મારે વધારે મારે ડાય પણ કરવાનું છે હવા હો ભૂત ઈ તારા હવા ભૂતે બોલે પડ્યા કે મારી નંબર પાડી પબલાની દેવનો એલાન માંડેલો તો ફરી જાય બોલી 12 મહિને જો મત દેલિયન દેવનું કરોટું બાંધ્યું જો ખોટું થવા દઉં કે કોઈ ડોહડી જગ્યામાં કોઈ કામણ તું મને હાલવા દઉં તેથી મારું દેલિયન દેવનું ખાતું એ ભાઈ ઈ પ્રમાણે પાછું તો બેટા વરવું પડે ને મારી નાચ શું ગલગાંજી જાઉં છો જો હાથ કરો અને મારી વસ્તી પેલા જો મારી નાચ પર આવીને ઊભી રહવાનું આવડી જગ્યામાં એટલે મારું ખાધું આરામ થઈ જાય હા તો બસ મારી ઈજ જોઈ હા મારો કરોટું બાંધેલો છો મને દેલિયન દેવની શોખી છે અમારો અને કોઈ મને દેલિયન દેવના વેણ બોલેલા કોઈ તારી દિવાળી બગાડી હોય તો મને વતારો દેલિયન દેવને અને એકલું વાર આવે છે જો બગાડવા દઉં તેથી મારું ખાધું આરામ થઈ જાય જય હો મારી જય હો એ પેલા એ સતો એલા મારું નામ મારી વસ્તી મને શું બોલાવો એ બકુડા એના શું કહો આપણે બોલો તમને કહું ફરસ્યો મારો બબલન દેવી પાસે સોમલેન દેવી પાસે હિસાબ માંગે છે બેટા ખટ્ટાની એની દેવી તો ખેતી બેઠી છે મા બાપના કાળજા બારી અને માલગઢમાં કરી ગયો છે અને જો ઘીની કરવાની જો દુકા કરવાની માનતા હોય અને દંડો કેવી જગતને માને એવા જો એને માનવા માંડે અને સવારે 10 વાગે જો સોનામ સુરત નો ઉગાડ્યું કે સોમલાન દેવનું ખાતું મારી દેવી નિયાવટી હે ભાઈ એમને નામ લ્યો છે બટન દેવી પાસે રોટક પૂરું વાત તો થઈ જાવ દેવી
એટલે આ અમારી દિવાળીની બોલી હતી શું થયું કઈ આમ જો ઉભો થાય ને પાણી